અરે પ્રધાનજી, જી મહારાજ. આ દરજી ઘોડીલો બનાવવા ગયા, તેમને ઘણો સમય વીતી ગયો તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે મહારાજ. અરે પ્રધાનજી, જે તમે કામે મોકલ્યો તે તમારું કામ પૂર્ણ કરીને આવ્યો. જોઈ લીજો. બરાબર બનાવ્યો છે ને? રેડી જોઈ લ્યો. કાંઈ વાંધો નહીં. તો સવારે કચેરી ભરાય ત્યારે રાજમાં આવીને ઇનામ લઈ જજો. પાકું પાકું. ખબર આવીશ, બીજું શું હોય? કાંઈ વાંધો નહીં, સવારે આવી જજો. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રામદેવ ને વિરમદેવ ને બોલાવો. ભલે મહારાજ. કે આજે પરદાન બોલાવે બંને ભાઈ આવજો રે. અરે પિતાશ્રી, આમ અચાનક બંને ભાઈને બોલાવવાનું કારણ? હા બેટા, લ્યો આ ઘોડીલો ખેલવતા ખેલવતા જજો, બહુ દૂર ન જાતા. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે વીરા, પ્રથમ ઘોડીલા તમે ખેલવો. હે નહીં વીરા, તમે મારાથી નાના છો માટે પ્રથમ ઘોડીલા તમે ખેલવું. અરે નહીં વીરા, તમે મારાથી મોટા છો માટે પ્રથમ ઘોડીલા તમે ખેલવો મારા વીર. ભલે વીરા. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ. ભલે મારા વીર. એ ઘોડલો રમે રમાનો ઘોડલો રમે, દસે દિશામાં રમન ઘોડલો રમે.
બેટા અત્યારે આમ અચાનક બોલાવાનું કારણ? અરે બેટા આજે મેં ગન્નેભાઈ ઘોડીલાના ડાવ રમતા હતા અને જોત જોતામાં જ રામદેવ આકાશની મજા ઉડ્યા હા બેટા તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. છે જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે પ્રધાનજી, રાજમાંથી દરજીને બોલાવો. અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે મહારાજ. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એ છે આપણા મહારાજ બોલાય. અરે મહારાજ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? હા દરજી, તે ઘોડીલાની અંદર એવું તે કેવું કાવતરું કર્યું હતું કે આજે રામદેવ ઘોડીલા ખેલતા ખેલતા આકાશની મોજાર ઉડી ગયા. કાવતરું? કોઈ જાતનું કાવતરું નથી કર્યું. શા માટે દરજી તું જૂઠું બોલે છે? અરે જૂઠું નથી બોલતો મહારાજા. અરે દરજી, જે હોય તે સત્ય જણાવી દે. અરે સત્ય જ કહું હું. હા દરજી, જો સત્ય કહીશ તો ઇનામ મળશે, નહીતર શંકર જેલની અંદર પૂરી અને હંટરના માર મારવામાં આવશે. અરે સત્ય જ બોલું મહારાજા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ દરજી આમ નહીં માને, તેમને શંકર જેલની અંદર પૂરો અને હંટરના માર મારો. ભલે મહારાજ. એટલે ભાઈ શું કર્યું? સાચું કહી દે ને. કાંઈ નથી કર્યું. એમને થોડો કઈ કાપાના ઘોડા ઉડે. અરે એને ઉડવું હોય છે ને ઉડી ગયા, બીજું શું હોય આમાં? એમ હા, કાંઈ વાંધો, તું એમ તો નહીં માન કે તને જેલમાં જ પૂરો વર્ષ. કાંઈ વાંધો નહીં, પૂરી દો જેલમાં, બીજું શું હોય? કે એવા સરકારી કાયદા, પોલીસ ના વાયદા, હાલો દરજી લાલ જેલમાં. એવા સરકારી કાયદા, પોલીસ ના વાયદા, હાલો દરજી લાલ જેલમાં. એવા ટાટા ને ટુકડા, કેરી ના ગોટલા, ખાજો દરજી લાલ જેલમાં. રામ રામાપીર ને સમરું આ દરજી શંકર જેલમાં પુરાણો હોય. સાંભળે અને વરી દેવાળ નીચે દુઃખ જાય એમ દર્શન કરવા રામાપીર હરે ભવે ભવના દુઃખ મટી જા. હા દરજી, હે મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર, ધરતી પુરાણો સંકટ જેલવારે. હે મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો
દરજી તે આજ મારા ઘોડીલાની અંદર એવી તો શું કરામત કરી હતી કે આજ મારો ઘોડીલો આકાશ મોજાર ઉડી ગયો. અરે પ્રભુ જૂના કાપડનો ઘોડો બનાવીને આપને આપ્યો તો એ આજે આટલો ગુનો રે રામદેવ માં પરે કરો. આજે આટલો ગુનો રે તારો માફરે કરો. એ હવે પછી નહીં કરી આવી ભૂલ. આટલો ગુનો રે રામદેવ માં પરે કરો. હવે પછી નવો કરતો આવી બોલ. હવે પછી નવો કરતો આવી બોલ. આટલો ગુનો રે દરજી તારો માફરે કરો. અરે દરજી તારા ઘરમાં 12 જણા છે તેમાંથી 3 જણાનું તું પૂરું પાડજે અને 9 જણાનું હું પૂરું